નમસ્કાર મિત્રો, આજની નવી વાર્તાની અંદર તમારા બધા જ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, ખરેખર સવિતા સાથે જે થયું એ તમે સાંભળશો તો તમારા બધા લોકોના રૂવાડા ઊભા થઈ જશે। છેલ્લે સુધી જરૂરથી સાંભળજો। મારું નામ સવિતા છે અને હું એક વિધવા છું। મિત્રો, મારા ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી અને મારા માતા પિતા ખેતરમાં કામ કરીને માંડ ઘરનું ગુજરાન ચલાવતા હતા અને હું ઘરમાં સૌથી મોટી હતી અને મારી પાછળ એક નાનો ભાઈ હતો અને બહેન છે। મિત્રો, ગરીબીને લીધે હું માત્ર 12 ધોરણ સુધી જ ભણી શકી હતી। આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે જ બનાવવામાં આવે છે, તો કાલ્પનિક રીતે જ વાર્તા સાંભળજો, અન્યથા ના જોતા। એટલે કોઈ પણ લોકોએ દિલ પર ના લેવું। વાર્તા સાંભળો અને મોજ કરો અને અમને સપોર્ટ કરતા રહેજો। ત્યારબાદ મારા પરિવારે મારા લગ્ન માટે મૃત્યુ શોધવાનું શરૂ કર્યું હતું અને થોડા સમયમાં એક સારો એવો સંબંધ મળ્યો હતો અને મિત્રો, છોકરો શહેરની એક કંપનીમાં કામ કરતો હતો। લગ્ન પછી મારા પતિ મારી ખૂબ જ કાળજી પણ રાખતો હતો અને ખરેખર આ ખૂબ જ હેન્ડસમ હતો અને સ્વભાવે પણ ખૂબ જ સારો હતો। મારા સાસુ સસરાનો સ્વભાવ થોડો કઠોર હતો અને એ વારંવાર ટોણા મારતા હતા, છતાં મારા પતિ મને હંમેશા સાથ આપતો હતો। અમારું જીવન હવે ખુશીથી ચાલતું હતું, પણ વિધાતાને કંઈક બીજું જ મંજૂર હતું, એટલે કે વિધાતાના લેખ કોઈ બદલી શકતું નથી। લગ્નના માત્ર 2 જ વર્ષમાં મારા પતિનું હાર્ટ એટેકથી અચાનક જ અવસાન થઈ ગયું હતું અને એ સમયે મને લાગ્યું હતું કે જાણે મારા નસીબમાં દુઃખના વાદળો છવાઈ ગયા છે। દુઃખનો વરસાદ મારી ઉપર વરસી રહ્યો હતો। પતિના ગયા પછી મારા પિતા મને ઘરે લઈને આવ્યા હતા। હું સાવ એકલી પડી ગઈ હતી। ખાવા પીવામાં કે કોઈ કામમાં મારું મન લાગતું ન હતું। 3-4 મહિના પછી મેં વિચાર્યું હતું કે મારે માતા પિતા પર બોજ બનીને નથી રહેવું, એટલા માટે હું ફરી સાસરે ચાલી ગઈ। પણ ત્યાં જતાં જ મારી સાસુ મારી સાથે પશુ જેવું વર્તન કરવા લાગ્યા હતા અને મારા સાસુ સસરા માનતા હતા કે મારા પગલાં અશુભ છે અને મારા કારણે જ આ બધું જે થયું હતું એ થયું છે અને મારા લીધે જ તેમનો દીકરો ગયો છે એવું લાગતું હતું અને એમ મનમાં તેણે એ દિવસે મને ઘરમાંથી કાઢી મૂકી અને હું રસ્તા પર રખડી રહી હતી અને બસ સ્ટેન્ડ ઉપર બેસીને રડી રહી હતી, કારણ કે મારું ત્યારે કોઈ ન હતું। ત્યારે એક દયાસ્ત્રી મારી પાસે આવી હતી। તેણે મારી વ્યથા સાંભળી હતી, મારી સાથે જે થયું એ બધું જ એને સાંભળ્યું। ત્યાર પછી એને મને પોતાના ઘરે આશરો આપ્યો હતો અને તેમનું ઘર એક મોટો બંગલો હતો। તેમના પતિનું પણ અવસાન થઈ ચૂક્યું હતું। તેમનો દીકરો શહેરમાં નોકરી કરતો હતો અને મેં પણ ત્યાં ઘરકામ, રસોઈ અને સાફ સફાઈનું કામ શરૂ કર્યું હતું। માલકીન બહુ જ માયાળુ હતા અને મનના પણ ખૂબ જ ચોખ્ખા હતા અને મને દીકરીની જેમ જ રાખતા હતા। આવી જ બીજી નવી વાર્તાઓ દરરોજ સાંભળવા માટે અમારી આ ગુજરાતી ચેનલને એટલે કે ગુજરાતી વાર્તાને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી કરીને નવા વિડીયોનો મેસેજ સૌથી પહેલાં તમને મળી જાય। આવતીકાલે ખૂબ જ ખાસ વાર્તા આવવાની છે, તો જોવાનું ના ભૂલતા મિત્રો। સૌથી પહેલાં તમે જોઈ લેજો, એટલે બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરતા જજો। મિત્રો, એક દિવસ તેમણે મને તેમના દીકરાનો ફોટો બતાવ્યો હતો અને કહ્યું હતું, આ મારો દીકરો આયુષ છે। તે દેખાવમાં ખૂબ જ હેન્ડસમ અને ભણેલો ગણેલો હતો। થોડા દિવસ પછી માલકીન અચાનક બીમાર પડ્યા હતા। ખબર નહીં, એની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી। તેમણે આયુષને ફોન કર્યો હતો અને તે તાત્કાલિક 15 દિવસની રજા લઈને ઘરે આવી ગયો હતો, કારણ કે મિત્રો એમને દવાખાને લઈ જવાના હતા એટલા માટે। જ્યારે મેં તેને પહેલીવાર જોયો ત્યારે તેની આંખોમાં તેની માતા પ્રત્યેનો અપાર પ્રેમ અને ચિંતા દેખાઈ રહી હતી। ખરેખર યાર, ખૂબ જ સુંદર એટલે કે હેન્ડસમ હતો। માલકીને મારો પરિચય કરાવ્યો કે આ સવિતા છે, તે મારી ખૂબ જ સેવા કરે છે। તેમણે આભાર માનીને મારી સામે એક મીઠું એવું સ્મિત આપ્યું હતું અને ત્યાર પછી માલકીનને હોસ્પિટલમાં દાખલ કરાવવા પડ્યા હતા। હું રોજ ઘરેથી ગરમા ગરમ ટિફિન બનાવીને હોસ્પિટલ લઈ જતી હતી અને આયુષ હંમેશા મારા હાથની રસોઈના વખાણ કરતો હતો અને ત્યાર પછી એ મને કહેતો હતો કે સવિતા, ખરેખર તારા હાથમાં તો જાદુ છે અને શહેરમાં આવું શુદ્ધ અને સ્વાદિષ્ટ જમવાનું મેં ક્યાંય પણ નથી મળતું અને મેં ક્યાંય પણ જમ્યું નથી આવું તો। તે રાત પર જાગીને તેની માતાની સેવા કરતો હતો। તેને જોઈને મારું હૃદય ભરાઈ આવતું હતું। ખરેખર યાર, એક અઠવાડિયા પછી માલકીનને રજા મળી હતી। ત્યાર પછી અમે લોકો ઘરે આવી ગયા હતા અને આયુષ પાસે હવે માત્ર 7 જ દિવસ બાકી હતા અને તેની જવાની તારીખ પણ હવે ખૂબ જ નજીક આવી રહી હતી, એટલે કે મિત્રો એને કામ ઉપર જવાનું જલ્દી થઈ રહી હતી। તેમ મારું હૃદય ભારે થઈ રહ્યું હતું। તેની સંભાળ લેવાની મને આદત પડી ગઈ હતી અને એક દિવસ સાંજે સાસુમાં સૂઈ ગયા હતા, એટલે હું રસોઈમાં, એટલે કે સમજી જાઓ ને મિત્રો હવે હું જે બોલીએ, ઓકે, રસોઈની તૈયારી કરી રહી હતી। વરસાદી વાતાવરણ હતો અને ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો। આયુષ હોલમાં કામ કરી રહ્યો હતો, પણ અચાનક જ તે રસોડામાં આવ્યો હતો અને મેં લોટ બાંધતા પૂછ્યું હતું, આયુષ કંઈ જોઈએ છે? ત્યારે તે કંઈ પણ ના બોલ્યો, બસ મારી સામે ઊભો હતો અને મને એક જ ધારી નજરે જોઈ રહ્યો હતો। ખબર નહીં એના મનમાં શું ચાલી રહ્યું હતું। મારા હાથ તો લોટથી ખરડાયેલા મારા હાથ અને કામમાં વ્યસ્ત મારો ચહેરો હતો। તે ધીમેથી મારી નજીક આવ્યો હતો। મેં સંકોચ અનુભવીને નજરો ઝુકાવી લીધી હતી અને તે મારાથી માત્ર એક વેત જ દૂર હતો અને ત્યારે ખૂબ જ મિત્રો કંઈક અલગ જ લાગતું હતું। તેણે પોતાનો હાથ આગળ વધાર્યો હતો। મારા હૃદયના ધબકારા પણ ખૂબ જ વધી ગયા હતા। તેણે ખૂબ જ નરમાશથી મારા ગાલ પર લાગેલો લોટ તેની આંગળીઓથી લૂછ્યો હતો અને તેની આંગળીઓનો ગરમ સ્પર્શ મારા આખા શરીરમાં વીજળીની જેમ દોડી ગયો હતો।
ખરેખર મને કંઈક અલગ જ ફીલ થતું હતું, કંઈક અલગ જ લાગતું હતું. તે નીચે નમેલા અવાજે બોલ્યો હતો, સવિતા સવિતા, કામ કરતી વખતે પણ તું આટલી સુંદર લાગે છે. ખરેખર તું ખૂબ જ સુંદર છે અને તું મને ખૂબ જ પસંદ છે. આ થોડા દિવસમાં મને આદત પડી ગઈ છે તારા હાથની રસોઈની અને તારી ચિંતા કરવાની. ત્યારે મિત્રો આ વાત સાંભળીને મારી આંખો ભરાઈ આવી હતી. મેં ધીમેથી પૂછ્યું, તમે કાલે જવાના છો ને? ત્યારે આયુષની આંખોમાં પણ દર્દ હતું. તેણે મારા ખરડાયેલા હાથ પકડીને પૂછ્યું હતું અને કહ્યું, દિલ તો નથી માનતું જવાનું, પણ હું અહીંયાથી જાઉં એ મારી મજબૂરી છે. મારે નથી જવું પણ જવું પડશે. પણ હું વચન આપું છું કે હું ફરી જલ્દી આવીશ ત્યારે તારી આંખોમાં આંસુ નહીં પરંતુ ખુશી હશે. અને મેં માથું હલાવીને સ્મિત કર્યું હતું. તેણે મારા કપાળ ઉપર ખૂબ જ પ્રેમથી એક હળવું એવું ચુંબન કર્યું હતું. એટલે હવે તમે સમજી જજો મિત્રો, હવે અમે ખૂબ જ પાક્કા મિત્ર બની ગયા છીએ. એક ક્ષણે મને લાગ્યું કે જાણે મેં દુનિયાનું બધું સુખ મેળવી લીધું હોય. આયુષ શહેર ગયો હતો પણ તેનું મન તો સવિતા પર જ પરોવાયેલું હતું, એટલે કે ત્યાં જ હતું. બીજી તરફ સવિતા પણ તેની યાદોમાં જ ખોવાયેલી હતી. બંનેને ખૂબ જ મસ્ત એવો પ્રેમ થઈ ગયો હતો. અને એક દિવસ આયુષે હિંમત ભેગી કરીને તેની માતા સાથે ફોન પર વાત કરી હતી અને ત્યાર પછી તેણે બધી જ વાતમાં તેણે સ્પષ્ટ શબ્દોમાં સવિતા પ્રત્યેનો પ્રેમ અને બધું જ સન્માન અને બધું જ વ્યક્ત કર્યું હતું. થોડા દિવસ પછી આયુષ પાછો અચાનક જ ઘરે આવ્યો હતો અને આ વખતે તેની સાથે લગ્નની ખરીદીનો સામાન પણ હતો, બધો જ. અને ત્યાર પછી તેની માતા સામે ફરી એકવાર સવિતાનો હાથ માંગ્યો હતો. સાસુમાએ સ્મિત કરીને સવિતાને પોતાની પાસે બોલાવી હતી અને તેના માથા પર હાથ મૂકીને કહ્યું હતું, બેટા, મારી જે સેવા કરી છે એ જોઈને મને ખરેખર ખાતરી થઈ ગઈ છે કે તારાથી ઉત્તમ વહુ મારા ઘર માટે બીજી કોઈ ન હોઈ શકે. અને મિત્રો આ વાર્તા તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવતા જજો અને તમને કેવી વાર્તા સાંભળવાનું ગમે છે એ પણ કમેન્ટમાં કહેતા જજો, એટલે હું એવી વાર્તા બનાવીશ. ઓકે મિત્રો, ખરેખર યાર આ વિડીયો ગમે તો એક લાઇક કરતા જજો. પણ મિત્રો, વિધવા વહુ એ કોઈ પાપ નથી, એ તો માત્ર એક કઠોર સમય હતો જે વીતી ગયો. ગામના મંદિરમાં સાદગીથી અને પવિત્રથી અગ્નિની સાક્ષી આયુષ અને સવિતાના લગ્ન થઈ ગયા હતા અને આયુષે સવિતાની માંગમાં સિંદૂર ભર્યું હતું. ત્યારે સવિતાની આંખોમાં હર્ષના એટલે કે ખુશીના આંસુ આવી ગયા હતા. આંસુ તો આવે જ નહીં યાર, એની સાથે એવો બનાવ બન્યો હતો. સમાજના અમુક લોકોએ ગણગણાટ કર્યો પણ આયુષે મક્કમતાથી સવિતાનો હાથ પકડી રાખ્યો હતો. આજે સવિતા માત્ર એક કામ કરનારી યુવતી મટીને એ ઘરની લક્ષ્મી બની ગઈ હતી. તો મિત્રો આ વાર્તા આપણને બધા લોકોને શીખવે છે કે માનવતા સર્વોપરી છે. કોઈ સ્ત્રી વિધવા થાય તો તેનો અર્થ એ નથી કે તેનું જીવન પૂરું થઈ ગયું છે, પરંતુ એને ફરીથી પ્રેમ પામવાનો અને ગૌરવ સાથે જીવન જીવવાનો પૂરેપૂરો અધિકાર છે અને પૂરેપૂરો હક છે. તો મિત્રો આ વાર્તા તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા મિત્રો, વાર્તા સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી ન જતા મિત્રો, બેલ આઇકન ઓલ ઉપર સેટ કરી દેજો. મિત્રો વિડીયોમાં આવેલા નામપાત્ર અને ઘટના બધું ફક્ત કાલ્પનિક હતા, તેનો કોઈ પણ જાતિ કે કોઈ પણ ધર્મ સાથે સંબંધ હોતા નથી. તો મિત્રો કાલ્પનિક રીતે અને મનોરંજનના હેતુથી જ વિડીયો સાંભળજો, અન્યથા ન જોતા. કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું. વાર્તા સાંભળો, મોજ કરો અને હા અમને સપોર્ટ કરતા રહેજો મિત્રો. દરરોજ આવી વાર્તા આ ચેનલ પર મળશે તો બેલ આઇકન ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી કરીને નવા વિડીયોનો મેસેજ સૌથી પહેલાં તમને મળી જાય. તો મિત્રો કાલ્પનિક રીતે જ વાર્તા સાંભળજો અને મનોરંજનના હેતુથી જ બનાવવામાં આવે છે, તો એ રીતે જ વાર્તાને સાંભળજો. ધન્યવાદ મિત્રો, આવતીકાલે ફરીથી મળીશું.